આજનો દિવસ મારા જીવનમાં એક યાદગાર દિવસ બની રહેશે. ચારે તરફ લઘુમતી બહુમતી લઘુમતી બહુમતી આવું જ ચાલ્યા કરતું હોય ત્યારે દુનિયાની સૌથી નાની લઘુમતી, વિશ્વની સૌથી નાની માઇક્રો માઇનોરિટી, આ માઇક્રો માઇનોરિટી એક રાજ્યના વડાને સ્ટેન્ડિંગ ઓવેશન આપે, એનાથી મોટું રાજ્યકર્તા માટે કોઈ ગૌરવ ન હોય. થેન્ક યુ અગેન, થેન્ક યુ, થેન્ક યુ. કારણ શાસન સારું ચાલે છે કે નરસું ચાલે છે, રાજાનું વલણ સૌને માટે સમભાવનું છે કે પક્ષપાતી છે, એનો નિર્ણય જ્યારે વિશ્વની માઇક્રો માઇનોરિટી વખાણ કરતી હોય ત્યારે એનો નિર્ણય કરવા માટે બીજા કોઈ ત્રાજવાની જરૂર ન પડે, બીજા કોઈ ત્રાજવાની જરૂર ના પડે, બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર ના પડે. આનાથી મોટું સર્ટિફિકેટ મને હવે આવશ્યક નથી. આ લાગણી, આ પ્રેમ, અને હું અનુભવ કરું છું મિત્રો. હું કલ્પના કરી શકું છું કે 1300 વર્ષ પહેલા આપના પૂર્વજો જે ભાવથી અહીંયા પધાર્યા હશે, એમની આંખમાં જે ચીજો ડોકાતી હશે, કુદરતના ભરોસે અહીંયા પ્રયાણ કર્યું હશે, એ અવસ્થા જે હશે, અને એ વખતે જેણે એમની આંગળી પકડી હશે, અને એ પળે એમના ચહેરા પર જે ભાવ જાગ્યો હશે, હું આજે પણ પારસીના ચહેરા પર એ ભાવ જોઉં. મને એમ થાય ઘણીવાર કે પારસી સમાજ અમારા ગુજરાતમાં ન આવ્યો હોત તો અમારું શું થયું હોત? અમને હસતા જ ના આવડ્યું હોત. અમને હસવાનું શીખવાડ્યું પારસીએ. મુસીબતમાં કેમ જીવી લેવાય, સંકટોને કેમ પચાવી લેવાય, અને ક્યારે ચહેરાની નસો બદલાય નહીં, ચહેરાની નસ ના બદલાય. આ કેવી અદ્ભુત સમાજ સંસ્કારની પરંપરા હશે સાહેબ. મેં સાંભળ્યું નથી કે કોઈ દેશમાં, કોઈ જેલમાં પારસી પુરાણો હોય. મેં નથી સાંભળ્યું. બીજા બધા સમાજો લાવો લેતા હશે. કોઈ સંસ્કાર હશે ત્યારે શક્ય બન્યું હશે ને ભાઈ. કોઈ પરંપરા હશે, એના કારણે શક્ય બન્યું હશે. અને એ પરંપરાનો વારસો મારી ગુજરાતની ધરતીને મળ્યો છે. એટલા માટે હું આપનો ઋણ સ્વીકાર કરવા આવ્યો છું. આપે મારું બહુમાન કર્યું, મારું સન્માન કર્યું, મારા માટે લાગણી ભર્યા શબ્દો વ્યક્ત કર્યા.
જેટલું માન સન્માન આપ આપી શકો એટલું આપ્યું છે. આ કોમ એવી છે કે જેને સરકાર પાસેથી કશું જોઈતું નથી હોતું, એને ટિકિટ ના જોઈએ એવો સમાજ છે. અને છતાંય પ્રેમ આપે એનો અર્થ કે આ નિર્વ્યાજ પ્રેમ છે, કશાની આશા અપેક્ષા વાળો પ્રેમ નથી. આપે મને બધું આપ્યું, મારું ગૌરવ કર્યું, એવું પણ કહ્યું કે મેં અહીં આવીને જાણે ઉપકાર કર્યો છે. આ વાત જોડે હું સહમત નથી. હું તો અહીંયા મારા સ્વાર્થે આવ્યો છું. હું પણ માણસ છું, મારો બી સ્વાર્થ હોય, અને મારો સ્વાર્થ છે શ્રીજી પાક ઈરાન શાહના આશીર્વાદ લેવા. અને શ્રીજી પાક ઈરાન શાહના આશીર્વાદ જયારે માંગુ છું ત્યારે આપ સૌના માધ્યમથી શ્રીજી પાક ઈરાન શાહ મારા પર કૃપા કરે અને મને 3 વસ્તુઓ આપે. 3 વસ્તુઓ. 1290 પછી 1300 હું કેવી રીતે આવું એના માટે હું નથી માંગતો, એના માટે નથી માંગતો. હું શ્રીજી પાક ઈરાન શાહ પાસે માંગુ છું હુમતા, ભૂખતા, હુવર થતા, પ્રત્યેક પારસીને આ 3 શબ્દોનું મૂલ્ય ખબર છે. હુમતા, ગુડ થોટ્સ, ભૂખતા, ગુડ વર્ડ્સ, હુવર થતા, ગુડ ડીડ્સ. મનથી, વચનથી, કર્મથી, આપણે ત્યાં શબ્દ છે મન, વચન અને કર્મ, ત્રણેય પર મને ઈશ્વરની કૃપા વસે. અને આજે જયારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે શ્રીજી પાક ઈરાન શાહ મારી પર આ મન, વચન અને કર્મ માટેના આશીર્વાદ આપે, જેથી કરીને હું ક્યારેય ભૂલ ન કરું, કોઈનું બુરું ન કરું, કોઈ એવા કુંડાળાની બહાર મારો પગ પડી ન જાય જેથી કરીને આપનો પ્રેમ લજવાઈ જાય, એવું કાંઈ ન કરું. એવા મને પાક ઈરાન શાહ આશીર્વાદ. હિન્દુસ્તાનના કોઈ પણ ક્ષેત્રમાં નજર કરો અને એના શિરમોરમાં કોઈ ને કોઈ પારસીનું તમને નજરે ચડે. ઉદ્યોગ હશે તો શિરમોર પારસી હોય, સેના હોય તો શિરમોર પારસી હોય, સ્પેસ ટેકનોલોજી હોય, વિજ્ઞાન હોય તો શિરમોર પારસી હોય, ક્રિકેટ હોય તો શિરમોર પારસી હોય. કોઈ બી ક્ષેત્ર જોઈ લો, પારસીએ દરેક ક્ષેત્રમાં આ દેશનું ગૌરવ વધારવા માટે કંઈક ને કંઈક યોગદાન આપ્યું. આઝાદીની લડત અને આઝાદીની લડતના 2 સિતારા જેની તરફ આપણું ધ્યાન જાય. આ દેશમાં સ્વદેશી ઉદ્યોગ હોવો જોઈએ. આ દેશ વિદેશી આક્રાંતાઓનો ગુલામ ન હોવો જોઈએ અને સ્વદેશી ઉદ્યોગની મૂવમેન્ટ ચાલવી જોઈએ. આ દાદાભાઈ નવરોજજી આ દેશને શીખવ્યું. અને બીજું નામ મેડમ કામા. મેડમ કામા. મારી પારસી સમાજની નવી પેઢીને વિનંતી છે કે આપ મેડમ કામાને ક્યારે ભૂલતા નહીં અને કોઈને ભૂલવા દેતા નહીં. બહુ ઓછાને ખબર હશે મિત્રો,
જે હિન્દુસ્તાનનો તિરંગો ઝંડો જેના માટે આપણા દેશના જવાનો પ્રાણ ન્યોછાવર કરી દે છે, આ દેશના પ્રત્યેક વ્યક્તિનું માથું ઝૂકી જાય છે. એ હિન્દુસ્તાનનો તિરંગો ઝંડો 1925-27 ગાળામાં સૌથી પહેલા કોઈએ ફરકાવ્યો હોય તો મેડમ કામાએ જર્મનીમાં ફરકાવ્યો હતો. પહેલી વાર એમણે તિરંગો ઝંડો બનાવ્યો હતો અને જર્મનીની એક સભામાં આ રાષ્ટ્રના ગૌરવ માટે મરી ફીટનાર મેડમ કામાએ એ ધ્વજ ફરકાવ્યો હતો. અને આ ધ્વજ ફરકાવનારા ત્રણેય ગુજરાતી હતા. શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ કામા. હિન્દુસ્તાનની અંદર બે પ્રકારે આઝાદીની લડતના પ્રવાહ ચાલતા હતા. એક હતો અહિંસક જન આંદોલન જેનું નેતૃત્વ ગાંધીજી કરતા હતા, અને બીજું હતું સશસ્ત્ર ક્રાંતિ દ્વારા આ દેશને આઝાદી અપાવી અને એનું નેતૃત્વ શ્યામજી કૃષ્ણ વર્મા કરતા હતા. અને એ પણ ગુજરાતી અને એમના સાથીદાર હતા મેડમ કામા અને સરદારસિંહ રાણા. મારી આપને વિનંતી છે કે કોક વાર કચ્છમાં જજો અને કચ્છમાં જઈને માંડવી જજો. એ માંડવીમાં હમણાં જ 3 મહિના પહેલા મેં શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ઉભું કર્યું છે. અને મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનની ધરતી પર આઝાદીના આંદોલન માટે જે ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું, એ આખે આખું ઇન્ડિયા હાઉસ એવું ને એવું મેં કચ્છમાં માંડવીમાં બનાવ્યું. ત્યાં મેડમ કામાનો ઇતિહાસ મૂક્યો છે. મેડમ કામાએ આ દેશ માટે શું કર્યું, આવનારી પેઢીને પ્રેરણા મળે એના માટેનું કામ ત્યાં કર્યું છે. આપ જરૂર જજો. આપનો સીનો આમ ગજગજ છાતી ફૂલતી હશે. આપને આનંદ થશે કે આપ આવા પૂર્વજોના સંતાન છો, આવા પૂર્વજોના સંતાન છો, એનું આપને ગર્વ થશે. ભાઈઓ બહેનો, હમણાં અમારા મિત્રએ મજાકમાં કહ્યું કે આપણે જનસંખ્યા ન વધારી. ઠપકો આપ્યો કે પ્રેમ વ્યક્ત કર્યો પણ ખબર નથી પડતી. પણ મને એમ થાય છે કે તમે જનસંખ્યા વધારી હોત તો આ દેશને કેટલો લાભ થાય. આટલી સાકરના બદલે કેટલી બધી સાકર મળી હોત. આટલાથી અમારે મીઠા થવું પડે છે. વધારે હોત તમે કેટલા બધા મીઠા થઈ ગયા હોત. તમારી મીઠાશ વધારવામાં આપનું અવિરત યોગદાન રહે એવી હું ઈરાન સાને પ્રાર્થના કરું છું. હું આજે જયારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે મારું 3 બાબતો તરફ ધ્યાન જાય છે અને ગર્ભભેર એનો મારે ઉલ્લેખ કરવાનું મન થાય છે. હું કોઈ ધર્મ કે એનો કોઈ જાણકાર માણસ તરીકે નથી બોલતો, સામાન્ય વિદ્યાર્થી તરીકે બોલું છું. એટલે એને પાછું એક કસોટી કોઈ કસમાં ન મારે. એક સમાજ, તમે આ વિચાર કરો કે 1300 વર્ષ પહેલા આપણા પૂર્વજોની કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે કે જ્યારે ઈરાન છોડવું પડ્યું, આતતાઈઓના હુમલાના ભોગ બનવું પડ્યું, કટલે આમ થઈ, સંસ્કૃતિ પરંપરાઓ નષ્ટ કરી, રાજ્ય કારોબાર નષ્ટ કરી દીધો, વતન છોડીને હિજરત કરવી પડી. કેટલા બુરા દિવસો હશે મિત્રો, કેટલા ખરાબ દિવસો હશે. એ વખતે એવા કેવા દ્રષ્ટિવાન મહાપુરુષો આપણા થયા હશે 1300 વર્ષ પહેલા કે જેમણે આ સમાજને આવનારી પેઢીઓ સુધી પ્રેરણા મળે એવી કોક વ્યવસ્થા વિકસાવવી જોઈએ એવો એમને વિચાર આવ્યો. અને વિચારમાંથી ઈરાન શાહની કલ્પનાએ જન્મ લીધો.
અને નક્કી કર્યું કે હવે તો આપણું બધું લૂંટાઈ ગયું છે, કોઈ રાજા નથી, કોઈ નેતૃત્વ કરનાર નથી, તો એ ઈરાન શાહની સ્મૃતિમાં આવનારા દિવસો આપણે કાઢીશું અને 1300 વર્ષથી એ પ્રેરણામાં સમાજ જીવી રહ્યો છે. નાની વાત નથી. કેવી અદભુત શક્તિ છે શબ્દમાં, કેવી અદભુત કલ્પના છે વ્યવસ્થામાં, અને કેવી ઉત્તમ બાબત કરી છે આપણા પૂર્વજોએ. અને તેથી હવે આ વ્યવસ્થાનો વડો કોનું માનવાનું? બધું બંધ થઈ ગયું. કોનું માનવાનું? ઈરાન શાહનું માનવાનું. કેવી અદભુત વ્યવસ્થા છે. એક સમાજને સંગઠિત રાખવા માટે, એક સમાજને સુરક્ષિત રાખવા માટે કેવું અદભુત કામ થયું છે, એની આપણને સૌને ગૌરવ થાય, આપણા પૂર્વજોને માટે ગૌરવ થાય કે આપણને આવી વ્યવસ્થા આપીને ગયા. બીજું મને દેખાય છે શીખ સમાજ એક પછી એક ગુરુઓ બલિદાન કરતા હતા. આ દેશની સંસ્કૃતિ પરંપરાને સાચવવા માટે ગુરુપુત્ર શહાદત વોરતા હતા. એક પછી એક ગુરુ ધાર્મિક ગતિવિધિ સાથે ધર્મની રક્ષા માટે યુદ્ધના મંડાણ કરતા હતા. અને આ પરંપરા ચાલતી હતી ત્યારે એક પળ એવી આવી કે હવે શું? અને એમના પૂર્વજોએ એ જમાનામાં નક્કી કર્યું, ગુરુ ગ્રંથ સાહેબ એ હવે આપણા આખરી ગુરુ. અને ગુરુ ગ્રંથ સાહેબને બિરાજમાન કરીને આજે પરંપરા સદીઓથી ઉત્તમ રીતે ચલાવવાની પરંપરા શીખ સંપ્રદાયની અંદર ઉભી કરવામાં આવી. મારું ત્રીજું ધ્યાન જાય છે ઇઝરાયલ તરફ. અહીં બેઠેલા પ્રત્યેકના મનમાં એક ભાવ હોય છે કે ક્યારેક તો ઈરાન જઈશું, ક્યારેક તો ઈરાન જઈશું, ક્યારેક તો ઈરાનમાં ફરી આ અગ્નિનો પ્રકાશ પહોંચાડીશું, ક્યારેક તો તેના અંધકારમાંથી ઈરાનને બહાર કાઢીશું, એવી લાગણી પ્રત્યેકના મનમાં પડી. મિત્રો, 20,000 વર્ષ સુધી યહૂદી સમાજ વિશ્વમાં ભટકતો રહ્યો, વિશ્વમાં ભટકતો રહ્યો. જમીન નહોતી, રાષ્ટ્ર નહોતું, જગ્યા નહોતી, માત્ર શ્રદ્ધાનો તાંતણો હતો. દુનિયા આખામાં ભટકતા રહ્યા. પણ જે એક યહૂદી બીજાને મળે તો કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. 2500 વર્ષ સુધી એણે કહ્યું નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. 2500 વર્ષ સુધી કહ્યું. વિશ્વના અનેક સમાજોમાં જવાનું થયું એમને. જ્યાં ગયા ત્યાં ભરી ગયા, પણ સપનું છોડ્યું નહીં. અને એક પળ આવી કે આજે ઇઝરાયેલમાં નેક્સ્ટ યર ઇન જેરુસલેમ એમની ઈચ્છા એમણે પૂરી કરી. ભાઈઓ બહેનો, જે તાકાત ગુરુ ગ્રંથ સાહેબની પરંપરામાં છે, જે તાકાત નેક્સ્ટ યર ઇન જેરુસલેમની ભાવનામાં છે, એવી જ તાકાત શ્રીજી પાક ઈરાન શાહ બોલતાની સાથે પેદા થાય. જે તાકાત એમાંથી પેદા થાય. પહેલા તો ભારત સરકાર, આપણું વિદેશ મંત્રાલય જાગૃતપણે પ્રયાસ કરતું હતું કે દર વર્ષે 15 દિવસ માટે આપણા પારસી સમાજના ભાઈઓ જેમને ઈરાન જવું હોય, એની સંસ્કૃતિ પરંપરા જૂની પોતાના પૂર્વજોને જોવા હોય તો એની યોજના થતી હતી. 15 દિવસ માટેની ટૂરો ગોઠવાતી હતી. પણ કમનસીબે વર્તમાન સરકારને શું થયું છે, એ બધું ખોરંભે ગયું છે, એ બંધ પડી ગયું છે અને હવે ચાલતું નથી. આપણે ઈચ્છા કરીએ કે ફરી એકવાર ભારત સરકાર ઈરાન જોડે વાતો કરીને પારસી ભાઈઓને વર્ષમાં 15 દિવસ જવા માટેની તજવીજ કરે, વ્યવસ્થા વિકસાવે. ભાઈઓ બહેનો, મારે મન સંજાણ હોય કે ઉદવાડા હોય, મારા મનમાં એક અલગ ભાવ હંમેશા રહ્યો છે. અને મને યાદ છે, આજથી 7 વર્ષ પહેલા કેન્દ્ર સરકારના ટુરિઝમ મિનિસ્ટર જગમોહનજી અમદાવાદ આવ્યા હતા.
ટુરિઝમના ક્ષેત્રના અંગેનો એક સેમિનાર હતો અને એ દિવસે મેં પહેલી વાર મારા મનના ભાવ મેં વ્યક્ત કર્યા હતા અને એ દિવસે મેં કહ્યું હતું સંજાણ અને ઉદવાડા માટે મને બરાબર યાદ છે અને એ દિવસે મેં કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં સંપ્રદાયના નામે યુદ્ધો ચાલી રહ્યા છે, આતંકવાદ વકરી રહ્યો છે, અસહિષ્ણુતા વધી રહી છે, એક સંપ્રદાય બીજા સંપ્રદાયને નીચો નાખવા માટે મથામણ કરી રહ્યો છે, કોણ મોટું કોણ સારું એના સંઘર્ષ ચાલી રહ્યા છે, રિલિજિયસ કોન્ફ્લિક્ટના એરામાં આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વને સાંપ્રદાયિક સદભાવ કોને કહેવાય, સાંપ્રદાયિક સદભાવ શું હોય, રિલિજિયસ હાર્મની એટલે શું, એ જો જોવું હોય શીખવું હોય તો સંજાણ અને ઉદવાડા આ મોટામાં મોટા તીર્થ ક્ષેત્ર છે. આખી દુનિયાને હું કહું છું કે સાંપ્રદાયિક સદભાવ કોને કહેવાય, રિલિજિયસ હાર્મની કોને કહેવાય, એ જો આપણે શીખવું હોય તો આ ગ્લોબલ કેપિટલ છે. ગ્લોબલ કેપિટલ રિલિજિયસ હાર્મનીનું ગ્લોબલ કેપિટલ. અને એક દિવસે મને યાદ છે બરાબર જ્યારે હું ભાષણ કરતો હતો ત્યારે શ્રીમાન જહાંગીર કામાન એમના પત્ની મારી સામે બેઠેલા હતા અને આંખમાંથી એમના આંસુ બંધ નહોતા થતા. એ દ્રશ્ય મને આજે પણ યાદ છે. જે પળે હું આ વાત કરતો હતો આ બંને પતિ પત્ની ચોધાર આંસુએ રડતા હતા મને યાદ છે. અને હું જોઈ શકતો હતો કે આ ધરતી માટેનો આ પરંપરાનો પ્રેમ એ તો કદાચ નિમિત્ત હતા પણ પ્રત્યેક પારસી કોમની અંદર કેવો પડ્યો છે એનો હું અહેસાસ કરી શકતો હતો. ત્યારે મને કોઈ મેમોરેન્ડમ નહોતું આપ્યું, ત્યારે મારી પાસે કોઈ માંગણી નહોતી કરી, ત્યારે મારી પાસે કોઈ રજૂઆત નહોતી કરી. હું તો સામાન્ય એકવાર આવતો હતો ક્ષેત્રમાં, ત્યાં આદિવાસી પટ્ટો હોય કે દરિયા કિનારો હોય, વર્ષો સુધી મેં અહીંયા સ્કૂટર પર યાત્રાઓ કરેલી, સ્કૂટર પર આવતો હતો અને તેથી આ ધરતી સાથેનો લગાવ મારો ત્યારનો છે. અને જે મેં ભાવ અનુભવ્યો છે એ ભાવ આજે આ જગ્યાએ પહોંચ્યો છું તો અભિવ્યક્ત કરવાનો મને અવસર મળ્યો છે. અને એમાંથી જ આ વર્લ્ડ હેરિટેજ સેન્ટર બનાવવાની મારા મનમાં કેમ ના જાગી. શરૂઆતમાં કેટલાક લોકો સમજ્યા ન સમજ્યા એના કારણે પ્રશ્નો ઉભા થયા પણ ધીરે ધીરે સૌએ આ વાતને સ્વીકારી અને આ ઉત્તમ પ્રકારની એક વ્યવસ્થા વિકસિત થઈ અને આજે દુનિયામાંથી અનેક વિદ્યાર્થીઓ અહીંયા સ્ટડી કરવા આવે છે, જોવા આવે છે કે આ સમાજની પરંપરા કેવી રીતે વિસ્તરી, કેવી રીતે વિકસી, એના રીત રિસમ 1300 વર્ષ સુધી કેવી રીતે ટકી રહ્યા, આ સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે. આને જેટલું બળ આપીએ એટલું ઓછું છે. અને મેં પારસી સમાજ પાસે એક વાત હંમેશા માંગી છે, મારા મનની ઈચ્છા છે કોઈ એક દિવસ નક્કી કરો, શ્રીજી પા ગિરાન શાહની સાલગીરાનો નક્કી કરો તો એ નક્કી કરો, પણ એ દિવસે તો સંજાણ અને ઉદવાડાની યાત્રા કરવા આવવું જ જોઈએ, આવવું જ જોઈએ, આવવું જ જોઈએ. આખા વિશ્વના પારસીઓ અહીંયા ભેગા થવું જોઈએ તો દુનિયાનું ધ્યાન જશે. એક ખૂણામાં જેનું ધકેલાઈ જવાનું હોય, ન ધકેલાઈ જવાનું હોય, સેન્ટર સ્ટેજ પર આવો, હું આપનો હાથ પકડવા તૈયાર. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસની યાત્રા હરણફાળ ભરી રહ્યું છે પણ ગુજરાત વિકાસની સાથે એના સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવાની પણ મથામણ કરી રહ્યું છે. ગુજરાત વિકાસની સાથે સમાજના ઉચ્ચ મૂલ્યોની રક્ષા પણ કરવા માંગે છે. ગુજરાત વિકાસની સાથે સાથે આવનારી પેઢીઓની પણ ચિંતા કરવા માંગે છે અને આવનારી પેઢીઓની ચિંતા કરવાનું કામ આજે ગુજરાત કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, પારસી સમાજે પણ સમયાનુકૂળ અનેક પરિવર્તનો કર્યા છે. એ પરિવર્તનો આવકારદાયક છે. જેમ અગ્નિની પૂજા છે એમ સૂર્ય તરફ પણ એટલી જ ભક્તિનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે અને આ રાજ્ય ઉર્જા શક્તિને વિકાસનું એક મહત્વનું એકમ બનાવી રહ્યું છે. દુનિયાનું સૌથી મોટું સોલાર એનર્જીનો
પ્લાન્ટ આખી દુનિયાનો સૌથી મોટો ગુજરાતમાં હશે. જેમ ઉદવાડા, ઈરાન શાહ, આપણો અગ્નિ દેવતા, આ જરથોસ્ત્રી પરંપરા, એ જેમ રિલીજિયસ હાર્મોનીનું વર્લ્ડ કેપિટલ છે, એ જ રીતે સોલાર એનર્જીનું વર્લ્ડ કેપિટલ પણ હું ગુજરાત બનાવીશ. આપણે સાથે મળીને આ ગુજરાતનો વિકાસ કરીએ, આખી દુનિયાને ગુજરાતથી પરિચિત કરાવીએ, વિશ્વ આખાને આપણું બનાવીને માનવતાનો જે ઉત્તમ સંદેશ સદીઓથી પરંપરા કદાચ જદી રાણાએ શરૂ કરી હશે, પરંતુ એનો વારસો સૌએ સાચવવાની જવાબદારી છે. એ આપણે સાચવતા ચાલીએ, આગળ વધતા ચાલીએ. એ જ અપેક્ષા સાથે ફરી એકવાર શ્રીજી પાક રાણશાહ આશીર્વાદ આપે. શ્રીજી પાક રાણશાહ સૌનું ભલું કરવા માટેની શક્તિ આપે. એ જ અભ્યર્થના સાથે આપ સૌએ મારું જે સન્માન કર્યું, પ્રેમ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશ્વને બતાવીએ કે માઇક્રો માઇનોરિટી ગુજરાતની ધરતી પર કેવા સુખ ચેનની જિંદગી જીવે છે, આખી દુનિયાને બતાવીએ. એ જ અપેક્ષા. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત, જય જય ગરવી ગુજરાત.